સુરતના વરાછામાં દાદાગીરી કરનાર ઈસમને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું। વાયરલ વિડીયોના આધારે આરોપીની ધરપકડ કરીને પોલીસે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। નિર્દોષ લોકો પર દાદાગીરી કરી રોપ જમાવતા ઈસમને વરાછા પોલીસે જાહેરમાં કાયદાનો પાઠ ભણાવ્યો હતો। સુરતના વરાછા વિસ્તારના અભયનગરમાં દાદાગીરી કરનારા રાણા દેવા સાટિયાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। રાણા દેવા સાટિયાએ જાહેરમાં રસ્તા પર એક યુવકને ઢોર માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। વાયરલ વિડીયો સામે આવતા જ વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો અને કાયદાનું ભાન કરાવવા માટે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો કે દાદાગીરી સહન નહીં કરવામાં આવે। લોકો સામે રોપ જમાવી પોતાની સિંહ સમજનાર રાણા દેવા સાટિયા પોલીસની વચ્ચે બિલાડી બની ગયો હતો। એક સમયે જાહેરમાં મારામારી કરનાર રાણા દેવા પોલીસની હાજરીમાં બે હાથ જોડીને કરગડતો નજરે પડ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાણા દેવા સાટિયા અગાઉ પણ લોકોને ધમકાવીને અવારનવાર મારામારી કરતો હતો। આરોપી સામે અગાઉ પણ 3 થી 4 ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે। પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને સુરતમાં વિરોધનો માહોલ છવાયો છે। લગ્ન કાર્યક્રમ પહેલા જ કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થયો હતો। સુરતની પાટીદાર સિંગર આરતી સાંગાણી વિવાદ વચ્ચે પણ સુરતમાં પહોંચી હોવાનું સામે આવ્યું છે। આરતી સાંગાણી પોતાના કાર્યક્રમને લઈને સુરત આવી હતી। સુરતમાં આરતીની સાથે દેવાંગ ગોહિલ પણ એક ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું જાણવા મળ્યું છે। આ ફાર્મ હાઉસના કેટલાક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે આરતી સાંગાણી અને દેવાંગ ગોહિલ કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ વિરોધ શરૂ થતા આયોજકો દ્વારા આરતી સાંગાણીને કાર્યક્રમમાં આવવાની મનાઈ કરવામાં આવી હતી। કાર્યક્રમ રદ થયા બાદ સુરતમાં વિરોધની સ્થિતિ સર્જાતા આરતી સાંગાણી, દેવાંગ ગોહિલ અને તેમના મિત્રો મુંબઈ તરફ જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે। હાલ આરતી સાંગાણી અને દેવાંગ ગોહિલ ફાર્મ હાઉસમાં સાથે હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યા છે। આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે। સુરતમાં ફરી દેશી દારૂના અડ્ડા સામે કોંગ્રેસની જનતા રેડ કરવામાં આવી છે। ઉગત કેનાલ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર અચાનક કાર્યવાહી કરવામાં આવી હતી। સુરતમાં દેશી દારૂના અડ્ડા ઉપર ફરી એક વખત કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી છે। ઉગત કેનાલ વિસ્તાર ખાતે ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ અચાનક રેડ કરી હતી। કોંગ્રેસની રેડની જાણ થતા જ રાંદેર પોલીસ પણ દોડતી બની ઘટના સ્થળે પહોંચી હતી। રેડ દરમિયાન અડ્ડા પર હાજર લોકો હાથમાં દારૂની બોટલ લઈને ભાગતા નજરે પડ્યા હતા તો કેટલાક બૂટ અને ચપ્પલ મૂકીને ફરાર થઈ ગયા હતા। અચાનક રેડ થતા દારૂના અડ્ડા પર ભારે અફરાતફરી મચી ગઈ હતી। પોલીસે સ્થળ પર પહોંચીને બુટલેગરો સામે કાર્યવાહી હાથ ધરી હતી। રેડ દરમિયાન મોટી સંખ્યામાં દેશી દારૂનો જથ્થો ખુલ્લેઆમ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે। કોંગ્રેસ દ્વારા શહેરમાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ સામે સતત રેડ ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે। સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે। લિંબાયત પોલીસે 1 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં 2 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે। સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખંડણી માંગવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। લિંબાયત પોલીસે આ કેસમાં અન્ય આપ કાર્યકર્તા સંપત ચૌધરીને પણ ઝડપી લીધો છે। બંને આરોપીઓએ સસ્તા અનાજની દુકાનના વેપારીને તાળા મરાવી દેવાની ધમકી આપી હતી। આરોપીઓએ વેપારીને કાળા બજારીમાં રાશન વેચી લાખો રૂપિયા કમાઓ છો તેમ કહી લાયસન્સ કેન્સલ કરાવી દેવાની અને દુકાનને તાળા લગાવી બદનામ કરવાની ધમકી આપી હતી। રૂપિયા 1 લાખની ખંડણી માંગી મહિને 50,000 રૂપિયાનો હપ્તો આપવો પડશે તેવી પણ ધમકી અપાઈ હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો વધુ ગરમાયો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગ્રાહકોને ઝઘડો કરવા મોકલી અને સરકારી કચેરીમાં ખોટી રજૂઆત કરીને વેપારીને હેરાન પરેશાન કરતા હતા। છેવટે કંટાળીને વેપારીએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સરથાણા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। લાખો રૂપિયાનો સોનાનો હાર ગણતરીના કલાકોમાં શોધીને મૂળ માલિકને પરત આપ્યો હતો। સરથાણા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। લાખો રૂપિયાના કિંમતી સોનાના હારને સરથાણા પોલીસે મૂળ માલિકને પરત આપ્યા છે। મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક આધેડ મહિલા સરથાણા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનો અંદાજે 12 લાખ રૂપિયાની કિંમતનો 10 તોલાનો સોનાનો હાર રસ્તામાં પડી ગયો હતો। કિંમતી સોનાનો હાર ગુમાવતા મહિલા ભારે નાસીપાસ થઈ ગયા હતા। આ મામલે તાત્કાલિક સરથાણા પોલીસને જાણ કરવામાં આવી હતી। ફરિયાદ મળતાની સાથે સરથાણા પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં કિંમતી સોનાનો હાર શોધી કાઢ્યો હતો। લાખો રૂપિયાનો હાર મળી આવતા પોલીસે તપાસ પૂર્ણ કરીને હાર મૂળ માલિક મહિલાને સોંપી દીધો અને પોલીસની આ કામગીરીને લઈને સ્થાનિક લોકો અને મહિલાએ સરથાણા પોલીસની પ્રશંસા કરી હતી।